હસતા બાળક ગમતા, રમતા બાળક ગમતા. હા, હસતું અને રમતું બાળક કોને ના ગમે? અને એ ત્યારે જ હસતું અને રમતું હોય જ્યારે સંપૂર્ણપણે સ્વસ્થ હોય. બાળક જન્મે પછી માતા પિતાના મનમાં કેટલાય પ્રશ્નો હોય કે તેને કેવી રીતે સારો ઉછેર કરીશું. તો આવા કેટલાય પ્રશ્નોના જવાબ આજે આપણે મેળવવાના છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના બાળરોગ વિશેષજ્ઞ ડૉક્ટર નિખિલભાઈ ખારોડ. સાહેબ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વતી હું આપને હૃદયપૂર્વક આવકારું છું. અને આજના સેશનમાં કાંગારૂ મધર કેર, એના પ્રશ્નો ઘણી બધી વ્યક્તિઓને હશે. એના જવાબ અમે આપની પાસેથી મેળવવા માટે ઈચ્છુક છીએ. અને આપણા શ્રોતાઓને હું એ પણ જણાવી દઉં કે આપશ્રી અત્યારે કાંગારૂ મધર કેર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના માનદ મંત્રી તરીકે સફળતાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છો. તો કેટલીક એવી બાબતો છે કે જે અમારાથી અજાણી છે, અસ્પષ્ટ છે. તો આપશ્રીને હું નિવેદન કરું કે એના પર પ્રકાશ પાડો અને જ્ઞાનનું પુંજ ફેલાવો. સાહેબશ્રી. નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર નિખિલ ખારોડ. હું હાલમાં કરમસદ સ્થિત પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં પ્રોફેસર એમેરિટસ તરીકે કામ કરું છું. અને અગાઉ મેં ત્રિભુવનદાસ ફાઉન્ડેશન નામની એક આણંદ સ્થિત સંસ્થામાં પણ કામ કરેલું છે. અને કાંગારૂ માતા સંભાળનું જે અમારું એક સંગઠન છે KMC ફાઉન્ડેશન, જે આખા દેશમાં કામ કરે છે, એનો માનદ મંત્રી પણ હું શરૂઆતથી છું. આજે મિત્રો આપણે કાંગારૂ માતા સંભાળ વિશે વાત કરીશું. હવે તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય દિન ઉજવાઈ ગયો 7મી એપ્રિલે. અને આપણે બધા જાણીએ છીએ કે આપણો આ વખતનો જે વિષય છે એ આરોગ્યમય આરંભ અને આશાસ્પદ ભવિષ્ય, કે જેનું મુખ્ય લક્ષ્ય માતા અને નવજાત શિશુનું આરોગ્ય છે. તો આટલા બધા વર્ષો પછી પણ વિશ્વમાં બધાને, નિષ્ણાતોને બધાને એવું સમજાઈ રહ્યું છે કે માતા અને બાળકોનું આરોગ્ય જ કેન્દ્ર સ્થાને છે. અને જો આપણે તે સુધારશું તો જ આપણું ભવિષ્ય સારું છે. અને એટલે જ આપણે આ નિમિત્તે આ જે કાંગારૂ માતા સંભાળ વિશે વાત કરીએ તે ખૂબ ઉચિત ગણી શકાય. આપ જોઈ શકો છો કે કાંગારૂ માતા સંભાળ હું કહું છું, પણ કાંગારૂ સંભાળ માતા સિવાય અન્ય વ્યક્તિઓ પણ આપી શકે છે. તો પિતા પણ આપી શકે, દાદા દાદી પણ આપી શકે, પણ કાંગારૂ સંભાળમાં માતાનું સ્થાન સવિશેષ છે. એટલે માતાનું વધારે મહત્ત્વ હોવાથી કાંગારૂ માતા સંભાળ તરીકે જ આપણે એને ઓળખીએ છીએ. આ સંભાળ શું છે? તો એની એક સરળ આપણે સમજ કેળવવી હોય તો આજના ટેકનોલોજીના યુગમાં જો આપણે વિચાર કરીએ તો આ એક માનવતાભરી સંભાળની એક રીત છે, જે સરળ છે, સૌ કોઈને પોસાય તેવી, પરવડે તેવી. અને સરળ છે એટલે એવું નથી કે વિજ્ઞાન એને સ્વીકારતું નથી. વિજ્ઞાને પણ પુરવાર કરી આપ્યું છે કે આ ખૂબ અસરકારક રીત છે. એનાથી નવજાત શિશુનું જીવન રક્ષાય છે. અને ખાસ ફાયદો એ ઓછા વજનવાળા, જન્મથી ઓછા વજનવાળા અને નબળા બાળકો અને અધૂરા મહિને જન્મેલા બાળકોને થાય છે. આ જે સંભાળની રીત છે એમાં શિશુને અહીંયા ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે માતાના બંને વક્ષની વચ્ચે સીધો શારીરિક સ્પર્શ મળે તેવી રીતે રાખવામાં આવે છે. એનો અર્થ એમ થયો કે માતા અને શિશુના શરીરની વચ્ચે કોઈ પણ પ્રકારનું કપડાનું આવરણ હોતું નથી. એટલે બંનેના શરીર ખુલ્લા હોય છે આગળથી. એકબીજા ઉપર આપણે બાળકને આમ મૂકીએ સ્પર્શ થાય એવી રીતે, અને ડોક સહેજ પાછળની તરફ વળેલી, એટલે કે સીધી રાખીએ આપણે, શ્વાસમાં અવરોધ ન થાય એ રીતે. અને શક્ય તેટલી ઊભી સ્થિતિમાં આપણે બાળકને રાખ્યું હોય, જેથી કરીને અહીંયા જેમ માતા બાળકની તરફ નજર નાખીને જોઈ રહી છે એવી રીતે એકબીજાને આંખમાં આંખ પરોવીને આપણે મૂકી શકીએ. અને ઉપરથી પછી માતા અને શિશુને આપણે ઉડાડીએ છીએ. તો ખરેખર તો આ એક આલિંગન ભરેલી સ્થિતિમાં બાળકને જે આપણે મૂક્યું છે
એ સ્નેહભર્યું આલિંગન છે. અને આપણા પૂર્વજો આ પદ્ધતિ વિશે જાણતા હતા. આધુનિક ઉપકરણો આવ્યા તે પહેલાં જન્મથી નબળા અને અધૂરા મહિને જન્મેલા બાળકો માટેની આ રીત આપણા પૂર્વજોને ખબર હતી અને આયુર્વેદમાં પણ આ પદ્ધતિનો ઉલ્લેખ છે. પણ આજે આપણે આપણી જે પરંપરા છે એ ભૂલી ગયા છે અને કોઈક બીજી રીતે આપણી પાસે આવી છે. તો આની આજના સમયમાં શરૂઆત કેવી રીતે થઈ એ જાણવું પણ બહુ રસપ્રદ છે. દક્ષિણ અમેરિકામાં કોલંબિયા નામનો દેશ છે, ત્યાં બોગોટા નામના શહેરમાં આ પદ્ધતિનો ઉદ્ભવ 1977માં થયો, 77-78ની સાલમાં. ત્યાં જે બે નિષ્ણાતો ડૉક્ટર એડગર રે સનાબ્રિયા અને હેક્ટર માર્ટિનેઝ નામના બાળ આરોગ્યના નિષ્ણાતો હતા. એમને બહુ નવજાત શિશુની સંભાળમાં ઘણી બધી મુશ્કેલીઓ અનુભવવા મળતી હતી. એ તમે વિચારો કે વર્ષમાં 33,000 સુવાવડ, એટલે કે રોજની 100 સુવાવડ થાય એવી મોટી હોસ્પિટલ આપણે ત્યાં વિચાર કરીએ તો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પણ આજે આ જ પરિસ્થિતિ હશે. અને એમાંથી 25-30% બાળકો ઓછા વજનવાળા કે વહેલા જન્મેલા. એટલે રોજ આવા 25-30 બાળકો ઉમેરાતા જાય અને આપણી પાસે એટલી પૂરતી સગવડ નથી, એટલા આપણી પાસે કર્મચારીઓ નથી. તો એ જ સંજોગોમાં સંભાળ બરોબર નથી લઈ શકાતી કે જે બોગોટામાં પણ આ બે નિષ્ણાતોને જોવા મળ્યું. અને પરિણામે નવજાત શિશુમાં એકબીજાનો ચેપ લાગવાનું કે સંભાળ બરોબર ન લેવાય એથી શિશુના મરણ થવાના જે કિસ્સાઓ હતા એનું પ્રમાણ ઘણું બધું વધારે હતું. એ સંજોગોમાં કાંગારૂ માતા સંભાળની શરૂઆત ત્યાં કરવામાં આવી 1978માં. અને શરૂઆત કર્યા પછી ત્યાં બહુ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. આ સંભાળનું જે આપણને પ્રેરણા સ્ત્રોત છે એ કાંગારૂ પ્રાણી છે કે જે પ્રાણી પોતાના આવા નાજુક બચ્ચાને પેટની બહાર એક કોથળી હોય છે, ગર્ભાશય જેવી આંચળની આજુબાજુ, એમાં એ ઉછેરે છે કે જ્યાં એને સીધો સ્પર્શ મળે છે, હૂંફ મળે છે. અને એ બચ્ચું જ્યારે એને ભૂખ લાગે ત્યારે સ્તનપાન કરી શકતું હોય છે. પણ માતા કાંગારૂ અને બચ્ચું બંને જોડાયેલા જ હોય છે, ક્યારેય અળગા નથી પડતા. અને જ્યારે આ બચ્ચું થોડું સક્ષમ બને ત્યારે જ એ પોતાની મેળે આમાંથી બહાર નીકળે છે. તો આ પ્રેરણા સ્ત્રોત ઉપરથી કાંગારૂ માતા સંભાળ એવો વિચાર નિષ્ણાતોને આવ્યો અને એનું નામ કાંગારૂ માતા સંભાળ પાડવામાં આવ્યું. જેવી આની શરૂઆત થઈ કે એના બહુ જ નાટ્યાત્મક પરિણામો જોવા મળ્યા અને લોકોને એમ લાગ્યું કે આવું તો કદાચ માન્યામાં નથી આવે એવું. એટલે ઘણા બધા અભ્યાસ કરવાની શરૂઆત થઈ. એક રીતે સારું થયું કે આ મેણું માર્યું વૈજ્ઞાનિકોએ કાંગારૂ સંભાળ આપનારાઓને. જેમ નરસિંહ મહેતાને મેણું માર્યું એટલે એ તપ કરવા ગયા અને પછી એમાંથી આપણી સામે એક સંત કવિ આવ્યા, એમ કાંગારૂ સંભાળને આ વૈજ્ઞાનિકોએ જે મેણું માર્યું એને પરિણામે ઘણા બધા સંશોધનો થયા. અને 2016માં બહુ જ એક એની પ્રતિષ્ઠિત સમીક્ષા થઈ. કોક્રેન રિવ્યૂ નામની એક સમીક્ષાની પ્રણાલી છે વિજ્ઞાનના જે અભ્યાસો થાય છે એના એ પ્રમાણે આ કાંગારૂ માતા સંભાળથી બહુ જ મહત્ત્વના ફાયદા થાય છે એવું પુરવાર થયું છે. તો એનાથી કમસે કમ 30-40% નવજાત શિશુના મરણ પ્રમાણ ઓછા થાય. ચેપનું પ્રમાણ નવજાત શિશુમાં 70-75% ઓછું થાય છે. બાળક ઠંડા નથી પડતા. વજનમાં ઘણો સારો સુધારો જોવા મળે. પણ આ બધું જ જો આપણે ત્યારે જ સિદ્ધ કરી શકીએ જ્યારે કાંગારૂ સંભાળ આપણે રોજ કમસે કમ 8 કલાક અને શક્ય હોય તો 24 કલાક સુધી આપીએ. અને એની શરૂઆત જન્મ પછી કમસે કમ મોડામાં મોડી 10 દિવસ સુધીમાં તો કરવી જ જોઈએ. પણ આજે વિશ્વ આરોગ્ય સંસ્થા એમ કહે કે જન્મે એટલી તરત જ એની વહેલી શરૂઆત આપણે કરીએ તો એનો ખૂબ ફાયદો થાય છે. એટલે IKMC ઇમિડિયેટ KMC નામનો પણ એક કન્સેપ્ટ, એક વિભાવના દુનિયાભરમાં આજકાલ પ્રચલિત થઈ છે કે બાળક ગમે તેવું હોય, એની સ્થિતિ બરાબર ના હોય તો પણ એને સીધું માની છાતીએ જ મૂકવું, કારણ કે એને તો ત્યાં મૂકવાની જરૂર સૌથી વધારે છે. તો જન્મ પછી તરત જ શરૂઆત એ આપણું લક્ષ્ય છે. તો આટલા બધા અભ્યાસ થયા એને લીધે હવે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે સંભાળ લેવાની રીત છે એ સ્વીકારી અને એની એક પ્રમાણિત વ્યાખ્યા પણ આપી છે. એ પ્રમાણે એના 3 ઘટકો
આપણે નક્કી કરેલા છે. જેમાંનું સૌથી પહેલું છે કાંગારૂ સ્થિતિમાં રાખવાની રીત, એટલે એને કાંગારૂ સ્થિતિ આપણે કહીએ. બાળકને છાતી પર મૂકવાની રીત કાંગારૂ સ્થિતિ. આ સ્થિતિમાં એના પોષણ માટે પણ વિશ્વ આરોગ્ય સંસ્થા બહુ સ્પષ્ટ છે કે એનું પોષણ પણ માતાના દૂધથી જ થવું જોઈએ, સીધું સ્તનપાન અથવા તો કાઢીને. તો એને કાંગારૂ પોષણ કહીએ છીએ. અને જેમ બોગોટામાં અનુભવવા મળ્યું છે એમ આ સંભાળનો મુખ્ય હેતુ એ છે કે આયોજનપૂર્વક આપણે આ બાળકોને વહેલા ઘરે મોકલી શકીએ, જેથી કરીને દવાખાનાઓ ઉપર જે વધારે પડતો કાર્યબોજો છે એ ઓછો થઈ શકે અને ખરેખર જરૂર છે એવા જ બાળકો ત્યાં હોય, બાકીનાની સંભાળ ઘરે લેવાય. તો આયોજનપૂર્વક વહેલી રજા અને ત્યાર પછીની ઘરે એની નિયમિત સંભાળ લેવી અને નિયમિત ફોલોઅપ એનું કરવું, એ પણ આ જ સંભાળનો એક અભિન્ન હિસ્સો છે. અને આ ત્રણેય બાબતોમાં આપણે માતાને સહાયભૂત થાય તેવા સંજોગોનું નિર્માણ કરવાનું છે. તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ બહુ પ્રમાણિત વ્યાખ્યા આપી છે, જેથી કરીને હવે આ બાબતે કોઈને શંકા ન રહેવી જોઈએ. તો બોગોટામાં જ્યાં આ સંભાળની આપણે શરૂઆત થઈ, કોલંબિયાની રાજધાનીમાં, ત્યાં એની સંભાળ શરૂ કર્યા પછી કેટલાક વર્ષે એના ફાયદાઓ જોવા મળ્યા, એટલે એક મોટું સંમેલન ભરાયું અને ત્યાં એક ઉદ્ઘોષણા કરવામાં આવી. તે અનુસાર કાંગારૂ સંભાળને દરેક શિશુનો મૂળભૂત અધિકાર માનવામાં આવ્યો છે. નવજાત શિશુની સંભાળનો એક અભિન્ન હિસ્સો ગણવામાં આવે. બધા જ નવજાત શિશુ માટે પૂરા મહિનાના કે અધૂરા મહિનાના દરેક સ્થળે અને દરેક સ્તર પર આરોગ્ય સંભાળની દરેક સુવિધામાં અને બધા જ દેશોમાં આ પદ્ધતિ અપનાવવી જોઈએ. આ પ્રકારની ઉદ્ઘોષણા બોગોટામાં કરવામાં આવેલી છે. આપણા દેશમાં 1994માં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આપણા રાજ્યના બહુ જ વરિષ્ઠ બાળકોના નિષ્ણાત ડૉક્ટર શશીબેન વાણીની રાહબરી હેઠળ આની શરૂઆત થઈ હતી. અને ગુજરાતનું એક ગૌરવ કહી શકાય કે સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ પણ આપણા જ રાજ્યમાં અમદાવાદમાં 2012માં, એટલે કે દુનિયાભરમાં આ પરિષદો થઈ, પણ આપણા દેશમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ 2012માં અમદાવાદમાં જ થયેલી. અને આ બધા પ્રયત્નોને લીધે 2014માં ભારત સરકારે આ માર્ગદર્શિકા જે તૈયાર કરી એમાં કાંગારૂ સંભાળનો સમાવેશ થયો છે. 2014થી કાંગારૂ મધર કેર ફાઉન્ડેશન નામનું અમારું જે સંગઠન છે એની પણ શરૂઆત આપણે કરી છે, કે જે રાષ્ટ્રભરમાં સંભાળનું વધારવા માટે, એના સંવર્ધન માટે કાર્ય કરી રહી છે. તો ગુજરાત માટે પણ આ ગૌરવની વાત છે કે કાંગારૂ માતા સંભાળ માટે KMC ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે, કે જેનો લોગો પણ આપણને અહીંયા બતાવવામાં આવ્યો છે. અને એનું મુખ્ય ધ્યેય છે કે નવજાત શિશુની સંભાળ માટે માતાનું વક્ષસ્થળ, માતાની છાતી જ શ્રેષ્ઠ છે, માનું દૂધ જ ઉત્તમ છે, અને માતા અને બાળકને ક્યારેય છૂટા ન પાડવા જોઈએ. અને એક વિઝન, એક એવી સંકલ્પના છે કે આનો ફેલાવો એટલો આપણે કરીએ કે દેશમાં બધા જ સ્તરે બધા જ બાળકો માટે આ સંભાળ લોકો અપનાવતા થાય. તો અહીંયા આપ જોઈ શકશો કે જે જન્મથી ઓછા વજનવાળા અને અધૂરા મહિને જન્મેલા બાળકો છે એને કોઈ પણ સ્તરે આપણે કાંગારૂ સંભાળ આપી શકીએ. હવે તો આધુનિક ઉપકરણો હોય, એટલે કે CPAP કે વેન્ટિલેટર જેવા મશીન ઉપર બાળકોને મૂક્યા હોય નવજાત શિશુને, તો એના ઉપર પણ કાંગારૂ સંભાળ આપી શકાય છે. આપણી જેટલી સજ્જતા એ પ્રમાણે, આપણી જેટલી તૈયારી એ પ્રમાણે આપણે આ કરી શકીએ. તો એના સામે બીજા પક્ષે આપણે ઘરે સામુદાયિક કાર્યકરની મદદથી પણ કાંગારૂ સંભાળ આપી શકીએ. ટ્વિન્સ હોય, જોડિયા હોય, ત્રિપુટી હોય તો પણ આપી શકીએ. કે 108 જેવી સુવિધા કે જેમાં બાળકોનું, નવજાત શિશુનું સ્થળાંતર કરવામાં આવે છે એમાં પણ, અને ખિલખિલાટ જેવી એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે એમાં પણ આપણે કાંગારૂ સંભાળ સહિત બાળકોનું, નવજાત શિશુનું સ્થળાંતર કરી શકીએ. તો કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સુવિધામાં મા અને બાળકને સાથે રાખવાનું સંભવ છે, જેને માટે આપણી પાસે પૂરતા વૈજ્ઞાનિક પુરાવા છે. તો આ સંભાળ આપણે જ્યાં સુધી બાળક 2.5 કિલોનું, એટલે કે વજન સારું થઈ જાય
ત્યાં સુધી આપણે ચાલુ રાખવાની છે. અને બીજી રીતે જોઈએ તો એ અધૂરા મહિનાનું હોય તો એને પૂરા મહિનાની અવધિ એટલે કે જે અપેક્ષિત તારીખ છે સુવાવડની એ ત્યાં સુધી ના પહોંચીએ ત્યાં સુધી આપણે આ સંભાળ ચાલુ રાખવાની છે. તો એને માટે સ્વાભાવિક છે કે આ સંભાળ ઘરે પણ ચાલુ રાખવી જ પડે અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. અને આજે જે સૌથી મોટી જે સિદ્ધિ છે એ છે કે 2022માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઘરે પણ કાંગારૂ માતા સંભાળ શરૂ થઈ શકે એ વાતને સમર્થન આપ્યું છે. આપણા સંજોગોમાં આપણે જો વિચારીએ તો આપણે ત્યાં હવે ઘણા બધા બાળકોનો જન્મ હોસ્પિટલોમાં થાય છે. સરકારી યોજનાનો લાભ લઈને હવે સુવાવડ તો દવાખાનામાં થવા માંડી, પણ એમાંથી માત્ર 5-7% બાળકોને જ કાંગારૂ સંભાળની જરૂરી હોય એવા 5-7%ને જ દવાખાનામાં કાંગારૂ સંભાળની શરૂઆત થાય છે. બાકીના તો એમનેમ ઘરે જાય છે. તો મોટાભાગના બાળકો એવા છે, લગભગ 75% જેવા કે જે દવાખાનામાં જન્મેલા છે પણ કાંગારૂ સંભાળની શરૂઆત એને કરવામાં આવી નથી. અને કેટલાક બાળકો બહુ દૂર દૂરના અંતરિયાળ વિસ્તારોમાં હજી પણ ક્યાંક ઘરે સુવાવડ થતી હોય એવા છે. તો આ બધાનો વિચાર આપણે કરીએ તો આપણને સમજાશે કે ઘરગથ્થુ કાંગારૂ માતા સંભાળ એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. અને એ આપણે બધાને આપણા જે પ્રાથમિક સંપર્કના જે કાર્યકરો છે, ગામડાના સ્તરના કે શહેરમાં ઝૂંપડપટ્ટીઓમાં જે કામ કરનારા કાર્યકરો છે કે જેનો સંપર્ક લોકો સાથે સૌથી પહેલાં થાય છે, એને આપણે તાલીમ આપવી જોઈએ. તો આપણે બધા જ નવજાત શિશુને પહોંચી શકીએ. કારણ કે કાંગારૂ સંભાળથી ઘણા બધા ફાયદા થાય છે. આ ફાયદા તો એટલા બધા ગજબ છે. મેં કેટલાક તો તમને જણાવ્યા કે મરણ ઓછા, ઘરમાં આવવું, સ્તનપાન વધારે સારું થઈ શકે, ચેપનું જોખમ ઓછું, આ બધું જ આપણે જાણીએ છીએ. પણ 2-3 વાત હું કરવા માગું છું કે કાંગારૂ સ્થિતિમાં બાળકને ઊંઘ બહુ સારી આવે છે. અને એ ઊંઘ જો આપણે 1 થી 1.5 કલાક સુધી બાળકની સ્થિતિમાં રાખી મૂકીએ તો બાળક સારી રીતે એ જે ઊંઘ લે છે, ગાઢ ઊંઘ જે લે છે, એમાં એ સ્થિતિમાં બાળકના મગજના જે જ્ઞાનકોષો છે એની વચ્ચેના જોડાણો વધારે વિકસે છે અને મગજનો વિકાસ વધારે સારો થાય છે. બીજું કે આની 5 ઇન્દ્રિયો ખૂબ સારી રીતે સંતોષાય છે અને એટલા માટે બાળકનો માનસિક વિકાસ, મનોસામાજિક વિકાસ વધારે સારો થાય છે. બીજું, કાંગારૂ સ્થિતિમાં બાળકને એવું પણ જોવા મળ્યું છે કે શ્વસન ક્રિયા અને હૃદયના ધબકારા બધું સારી રીતે નિયમિત રીતે ચાલતા રહે છે. અને એટલા માટે બાળક ભૂરું નથી પડતું કે એને ઓક્સિજનનો અભાવ ઊભો નથી થતો અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ બહુ સારી રીતે એક સરખું જળવાઈ રહે. આ જે ફાયદા છે એ કોઈપણ પ્રકારના કૃત્રિમ ઉપકરણોથી આપણને મળતા નથી. અને લાંબા ગાળે જે સતપતિયા બાળકો થાય છે, અસામાજિક વર્તન જે જોવા મળે છે, એ બધાનું પ્રમાણ પણ આ બાળકોમાં ઓછું જોવા મળે છે. માતા અને શિશુ વચ્ચે લાગણીનો સંબંધ પણ દ્રઢ બને છે. માતાને પણ ફાયદા થાય છે અને શિશુના સ્પર્શને લીધે ધાવણ વધારે આવે છે, ધવડાવવામાં એને સુગમતા રહે છે. માતા વધારે આત્મવિશ્વાસ કેળવે છે કારણ કે પોતે જ આ સંભાળમાં જોડાયેલી છે. એનું સ્વમાન પણ, એની પણ વૃદ્ધિ થાય છે અને એને પોતાને પણ માનસિક જે તકલીફો થાય છે પ્રસૂતાવસ્થામાં, જેમ કે ડિપ્રેશન ઘણીવાર જોવા મળે છે, હતાશા અથવા તો અન્ય માનસિક વિકારો, લાગણીજન્ય વિકારો, એનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું થાય છે. માંદગી ઓછી એટલે શિશુ સંભાળનો ખર્ચ ઓછો, બધાની સાથે એક સુમેળભર્યો સંબંધ, પિતા પણ જો એમાં જોડાય તો પિતા, દાદીમાં પણ એમાં જોડાય તો દાદીમાં, ટૂંકમાં બાળક સાથેનો નાતો વધારે સારો બને છે કુટુંબમાં અને લાંબા ગાળાની સંભાળ વધારે સારી રીતે લેવાય છે. એટલે બાળકની સ્વીકૃતિ કુટુંબમાં વધે છે એટલે સરવાળે કુટુંબને પણ ખૂબ ફાયદા થાય છે, સમાજને પણ ખૂબ ફાયદા થાય છે, લોકોની સહભાગિતા વધે છે, સભાનતા વધે છે. એટલે આપણે હાનિકારક પ્રથાઓ જે છે એ દૂર કરવામાં આપણે વધારે સરળતા રહે છે. તો બાળકની સંભાળ સમાજમાં વધારે સારી રીતે લેવાય તો ક્ષતિવાળા બાળકોનું પ્રમાણ પણ ઘણું બધું
ઓછું થાય છે. અહીંયા જે આપ જોઈ શકો છો એ આંગણવાડીને એ કક્ષાના કાર્યકરોની તાલીમ વાણી મેડમ આપી રહ્યા છે. આપણી સુવિધાનો વિચાર કરીએ તો હોસ્પિટલો અને અંતરિયાળ વિસ્તારમાં જે સુવિધાઓ છે એમાં ખરેખર આપણે આ બાળકો સુધી પહોંચી શકતા નથી. એટલે આપણે જો કાંગારૂ સંભાળનો ફેલાવો કરીએ તો એવું કોઈ પણ બાળક નહીં રહી જાય કે જેને આ જરૂરી સંભાળ ના મળે. એટલે ઓછા સાધન સગવડથી પણ આપણે વધારે સારી સંભાળ છેક દૂર દૂરના વિસ્તારમાં આપણે પહોંચાડી શકશું. અને જે આપણી વ્યવસ્થા છે એના પર વધુ પડતો બોજો નહીં પડે. એટલે આમ જોઈએ તો રાષ્ટ્રને પણ ખૂબ ફાયદો છે. વધુ તંદુરસ્ત અને બુદ્ધિશાળી શિશુઓનો જન્મ થશે. તો જોઈ શકો છો કે ઘરે પણ કેવા સંજોગોમાં આપણે કાંગારૂ સંભાળ આપી શકીએ છીએ. આ બધા આપણા જીવંત દાખલા છે, વાસ્તવિક ઉદાહરણો છે. આ બે જોડિયા બાળકો છે 760 અને 850 ગ્રામના, અને એ મેં અહીંયા બતાવ્યું છે એમ લગભગ 5 વર્ષના થવા આવ્યા ત્યારે બાળ મંદિરમાં પ્રવેશ મેળવી ચૂક્યા હતા અને આજે ખૂબ તંદુરસ્ત છે અને એનો માનસિક વિકાસ પણ ઘણો સારો થયો છે. તો એ જ રીતે આ કોતરોમાં ખેતમજૂર કુટુંબના બાળકો બે જન્મેલા 1-1 કિલો વજનના જોડિયા. હવે તમે સમજો છો કે આવા મા બાપોને તો આધુનિક સુવિધા પરવડતી નથી, તો કાંગારૂ સંભાળે અને કેટલી મદદ કરી એ આપણને ખ્યાલ આવશે. તો મિત્રો, મહત્ત્વની વસ્તુ એ છે કે કાંગારૂ સંભાળ એ બહુ માનવતાભરી, સરળ અને પરવડે તેવી રીત છે. ઘણા સંજોગોમાં એ જીવન રક્ષક છે, વિકાસમાં મદદરૂપ થાય છે અને આ સરળ છે પણ પદ્ધતિ છે, પણ એને માટે વૈજ્ઞાનિક પુરાવા પણ છે આપણી પાસે, એટલે પ્રમાણભૂત છે. એવું નથી કે આપણે ખાલી સરળ છે એટલે અપનાવી છે, પણ એ વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી પ્રમાણભૂત પદ્ધતિ છે કે જેનો ફાયદો ઓછા વજનવાળા અને અધૂરા મહિને જન્મેલા શિશુને વધારે થાય છે. તો એની શરૂઆત જન્મ પછી શક્ય તેટલી વહેલી કરવી જોઈએ અને તે દવાખાનામાં પણ આપી શકાય અને ઘરે પણ આપી શકાય. તો કાંગારૂ સંભાળ વિશે આટલી પ્રાથમિક માહિતી સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું અને આશા રાખું છું કે આપ સૌને પણ આના વિશે થોડી ઘણી માહિતી મળી હશે. અને આ ઉપરાંત આપણે વધારે કંઈ આના વિશે જાણવું હોય તો ચિલ્ડ્રન યુનિવર્સિટીનો સંપર્ક કરી શકાય, એના થકી મારો પણ સંપર્ક કરી શકાય. નમસ્તે. આભાર સાહેબ. કાંગારૂ માતા સંભાળ, તમે જોયું ને, આ વિષય પર ખૂબ દુર્લભ માહિતી આપણને ડૉક્ટર નિખિલભાઈ ખારોડ સાહેબે આપી અને એમણે જેમ આશા રાખી છે એમ આપણે સૌ આશા રાખી શકીએ કે ભવિષ્યમાં પણ ઘણા બાળકોને આનો લાભ મળે. આમ તો માતા અને બાળકનો સંબંધ સૌથી વધુ મજબૂત અને ગહન હોય છે. બાળકના જન્મ પછી પણ જો માતા તેની સાથે જોડાયેલી રહે તો એ બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. અને મનોવિજ્ઞાન તો એમ જ કહે છે કે જે બાળકને નાનપણથી જ બાળકને માતાનો અને પિતાનો પ્રેમ મળ્યો હોય એ બાળક જીવનમાં ખૂબ આગળ વધતું હોય છે. આપણે આજે માહિતી બાયસેગના માધ્યમથી અને વંદે ગુજરાત ચેનલ દ્વારા માણી અને જાણી. ફરીથી આવી માહિતી સાથે મળતા રહીશું. ત્યાં સુધી સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર. નમસ્તે.